जय श्री कृष्ण मित्रों, अपना 24मा दिवसनी वार्ता है रूपनु गुमान। एक राजा ने 2 राणीओ हती। मानीती राणी रूपरूपनो अंबार अने अणमानीती सीधी सादी अने श्यामળી। एवामां पुरुषोत्तम मास आव्यो। अणमानीती राणीए व्रत लीधुं। ते सवारे नदीए नाहवा जाय, व्रत करे अने नाही धोईने भगवाननुं भजन करता करता घरे आवे। रस्ते जता जता एक पीपळो आव्यो। राणीए तो पीपळाने नमन कर्युं अने थळमांथी कचरो, पूंजो, झाखरा वाळीने साफ कर्या अने पाणी सींच्युं। आगळ जता एक शिव मंदिर आव्युं। एक घोड़ो बावो बिचारो सेवा कर्या विना बेसी रह्यो हतो। राणीए तेने कुएथी पाणी खेंची आप्युं एटले बावाए आशीर्वाद आपी भगवाननी सेवा पूजा करी। आगळ जता एक गाय ઊભેલી। बिचारी गायना शरीरे पाक अने परू वहेतुं जाय। राणीए ते गायने पण नवडावी અને પાટાપિંડી કર્યા। ગાયનું આખું રૂપ જ ફરી ગયું। નદીએ નાહી ધોઈ રાણી રાજમહેલ જવા નીકળી। રસ્તામાં પેલી ગાય આવી। ગાયે કહ્યું, રાણી, મારું દૂધ પીતા જાઓ, તમે સદાય નિરોગી રહેશો। રાણીએ દૂધ પીધું અને આગળ ચાલી। રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું। બાવાએ કહ્યું, રાણીજી, લો આ મહાદેવજીનું નમન, પીતા જાઓ, તમે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે। રાણીએ મહાદેવજીના ચરણોમાં આ નમન આચમાન કર્યું અને આગળ ચાલી। રસ્તે જતાં પીપળો આવ્યો। પીપળાને વાચા થઈ તે બોલ્યો, રાણીજી, ઊભા રહો, લો આ મારા 5 પાન લેતા જાઓ। આ પાન સોનાના થઈ જશે, તેમાંથી વાપરશો તો એ પાછા 5ના 5 થઈ જશે। રાણીએ પીપળાને નમન કરીને જળ ચડાવ્યું। રાજમહેલે ગઈ। બીજા દિવસે રાણીએ નદીને નાહવા ગઈ। નદીમાં નાહી ધોઈને ભગવાનનું સ્મરણ કરતી બહાર નીકળી। ત્યાં તો નદીએ કાંઠે મોટો રાજમહેલ જોયો। રાણી તો મહેલમાં ગઈ। જઈને જુએ તો સોનાના હિંડોળે ભગવાન પુરુષોત્તમ અને લક્ષ્મીજી ઝૂલ્યા। રાણીએ ભગવાનને નમન કર્યું, 2 હાથ જોડી ઊભી રહી। ભગવાને કહ્યું, બહેન, તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે માગ। ભગવાન, મારું માન વધે તેવું કંઈક બતાવો। રાણીએ કહ્યું। ભગવાને કીધું, જો પેલું પાણીનું ખાબોચિયું છે તેમાં નાહી લે અને ઘરે જા। અણમાનીતી રાણી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પાણીના ખાબોચિયામાં પડી। ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો। રાણીનું રૂપ બદલાઈ ગયું। રાણીનો ચોટલો પણ સોનેરી થઈ ગયો। ત્યાંથી તે રાજમહેલે ગઈ। રાજાએ દૂરથી રાણીને જોઈ અને મોહી પડ્યો। ઘડી પહેલાંની માનીતી રાણીનું અણમાનીતુંપણું છે એ દૂર થઈ ગયું। રાજાએ અણમાનીતીને પટરાણી પદે સ્થાપી દીધી। 2 વર્ષ વીતી ગયા અને ફરી પાછો અધિક માસ આવ્યો। પેલી ગુમાની રાણીએ પણ વ્રત શરૂ કર્યું। રસ્તે જતાં પીપળો આવ્યો, વૃદ્ધ બાવો આવ્યો, રોગિષ્ટ ગાય આવી, પણ કશામાં તેણે ગણકાર્યું નહીં અને નદીએ નાહવા ગઈ। નાહીને જુએ તો નદી કાંઠે સોનાનો મહેલ। રાણી મહેલમાં ગઈ અને 2 હાથ જોડી ઊભી રહી। ભગવાને કહ્યું, બહેન, તારે જે જોઈએ તે માંગ। ભગવાન, મને રૂપ આપો, માન મળે એવું આપો। જા પેલા ખાબોચિયામાં સ્નાન કર, તારી ઈચ્છા પૂરી થશે। રાણી ખાબોચિયા પાસે ગઈ તો બંધિયાર પાણી દુર્ગંધ મારે, એ તો નાહ્યા વગર પાછી આવી। બીજે દિવસે રાણીને શરીરે કોઢ નીકળ્યા, આખું શરીર દુર્ગંધ મારવા લાગ્યું। રાણી જોઈને રાજાને પણ ચિતરી ચડી। તેને કારણ પૂછ્યું। રાણીએ હૈયું ખોલીને બધી વાત કરી। રાજા તો વેલમાં બેસાડી રાણીને પેલા ખાબોચિયા પાસે લઈ ગયા। રાણીએ ગુમાન મૂકી ગંધાતા જળમાં 7 વાર સ્નાન કર્યું। રાણીની તો કંચનવર્ણી કાયા થઈ ગઈ। રાજા બંને રાણીને એક સરખી રીતે રાખે, ન કોઈ વાલી કે ન કોઈ અણમાનીતી। બંને રાણીઓને જેવા પુરુષોત્તમ રાય ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ મિત્ર।